કોલેજમાં ચોરી કરવાની નવી ટ્રીક વિદ્યાર્થીઓ શોધી લાવ્યા છે। બોલપેન પર પેન્સિલ વડે લખાણ લખીને એક્ઝામમાં ચોરી કરવા લાવતા પકડાયો છે। જવાબ લખાઈ ગયા બાદ પેન્સિલનું લખાણ ભૂંસી નાખવામાં આવતું હતું। સ્ક્વોડ દ્વારા 3 વિદ્યાર્થીઓને ઝડપી પાડ્યા હતા। ત્રણેય વિદ્યાર્થીઓને ₹2500નો દંડ ફટકારવામાં આવ્યો છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પરીક્ષામાં ચોરી કરવા માટે નવો કિમિયો અપનાવતા ઝડપાયા છે। વલસાડ અને નવસારીના 3 વિદ્યાર્થીઓએ બોલપેન પર પેન્સિલથી બારીકાઈથી વિજ્ઞાનની ફોર્મ્યુલાઓ લખી હતી, પણ ફ્લાઇંગ સ્ક્વોડે તેમને ગણતરીના મિનિટોમાં જ પકડી પાડ્યા હતા। ચેકિંગ માટે આવેલી ફ્લાઇંગ સ્ક્વોડ ક્લોઝ ઇન્સ્પેક્શન કરી રહ્યું હતું, ત્યારે 6 ઇંચની એક સામાન્ય દેખાતી પેન પર જ્યારે ધ્યાનથી જોવામાં આવ્યું તો ખબર પડી કે એના ઉપર પેન્સિલથી બારીકાઈપૂર્વક સોલિડ યુઝ, એસિડ યુઝ સહિત વિજ્ઞાનની તમામ મહત્વની ફોર્મ્યુલા લખી કાઢવામાં આવી હતી। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર રમેશ ગઢવીએ કહ્યું કે વિદ્યાર્થીઓ બોલપેન પર પેન્સિલથી વિજ્ઞાનના તમામ જવાબો લખી લાગતા હતા અને પછી જવાબ લખી લીધા પછી ભૂંસી પણ નાખતા હતા, છતાં પણ ફ્લાઇંગ સ્ક્વોડે ગણતરીની મિનિટોમાં આ ટ્રીક પકડી પાડી સફળતા પ્રાપ્ત કરી છે। હવે યુનિવર્સિટીની માલ પ્રેક્ટિસ ઇન્ક્વાયરી કમિટીએ આ ત્રણેય વિદ્યાર્થીને સંબંધિત વિષયમાં 0 માર્ક્સ આપવાની સાથે સાથે તેમને ₹2500ના દંડની પણ સજા ફટકારી છે। યુનિવર્સિટીએ સમગ્ર વિસ્તારમાં આવેલી કોલેજોને પણ કડક ચેકિંગની સૂચના આપી છે। જી સર, પરીક્ષામાં ગેરરીતિનો મામલો છે, શું છે? વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયની હાલમાં માર્ચ એપ્રિલની પરીક્ષાઓ ચાલી રહી છે। આ પરીક્ષાઓ દરમિયાન આપણે વિવિધ પ્રકારની સ્કોડની ટીમ મોકલતા હોઈએ છીએ। આપણી ફ્લાઇંગ સ્કોડ હોય છે, મહિલા સ્કોડ હોય છે, રેગ્યુલર સ્કોડ હોય છે। એ સ્કોડની ટીમ ચીખલી અને વલસાડ તરફની કોલેજોમાં જ્યારે પરીક્ષાના નિરીક્ષણમાં દરમિયાન હતી, એ દરમિયાન એવું માલુમ પડ્યું કે કેટલાક વિદ્યાર્થીઓ નાની પેન પર, સફેદ પેન પર કંઈ લખાણ લાવીને, પેન્સિલથી લખાણ લાવીને પછી ભૂંસી નાખતા હતા। આ પ્રકારની એક ગતિવિધિ સ્કોડની ટીમને સામેલ ધ્યાનમાં આવેલી અને સ્કોડની ટીમને આપણે ખરેખર અભિનંદન આપવા જોઈએ કે એમને આવું સૂક્ષ્મ નિરીક્ષણ કરીને પણ આ પ્રકારની ગતિવિધિને અટકાવી છે અને વિદ્યાર્થીઓમાં એક મેસેજ આપ્યો છે કે નાની પણ ચોરી કરવી એ પણ એક ગંભીર ગુનો છે અને એની સામે એમપેકમાં સમગ્ર બાબત મૂકવામાં આવી છે। એમપેકે હાલમાં એ જે તે વિદ્યાર્થીનું પરિણામ જે તે વિષયમાં 0 ગણીને જાહેર કરવામાં અને ઉપરાંત 2,500 જેટલી આર્થિક દંડની પણ જોગવાઈ કરીને સમગ્ર મામલો હાલમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં વિચારાધીન છે। આ બંને સત્તામંડળોનો જે પણ કંઈ ઠરાવ થશે તદ અનુસાર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે।